और श्री महावीर स्वामी भगवान की जय। नमो रिंदाणम नमो सिद्धाणम नमो आयुर्याणम नमो वज्रायाणम नमो सभ्यसाहुणम ईशो पंजनम कारो समभाव पणासनो मंगलानंद सविजिंबनम वै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्य जैन धर्मोऽस्तु मंगलम सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गौतम स्वामिने नमः। जयतात तू जगमात तारो बाल हूँ तुझने सबू सभी जीवताए शिव रूपए भावना दिल मांगरू तारी कृपाए चैत्यने प्रतिमा रूपे परमाणु परिणाम पामे विश्वने जीव शिव रूप तुम आजीव शिव रूप तुम આમીની હોળીનો આજે તપોપદની આરાધનાનો સૌથી મહત્વનો દિવસ કહેવાય. ભલે પહેલા દિવસે હરિમ પરમાત્માની આરાધના કરી, પણ આરાધના કરતા પહેલા બધા જ તપની અંદર આવી ગયા. ઉમાસ્વતી મહારાજે એટલે તત્વાર સૂત્રમાં વાક્ય મૂક્યું, તપસા કર્મણા નિર્જરા. જે પણ માંગેલા કર્મ છે એનો ક્ષય કરવો હોય, નાનો અને મોટો આપણે અવશ્ય તપ કરવો પડે. નવપરીજીનું આવા 9 દિવસનું એમનું ધ્યાન ધરતા ધરતા, એમની આરાધના કરતા કરતા આપણા એક અભ્યાસની પ્રક્રિયા ઉત્પન્ન થાય. પહેલા દિવસે આપણે કયા પદની આરાધના કરી હતી? હરિમ પરમાત્મા. હરિમ પદનું ધ્યાન ધરતા ધરતા પરમાત્માની કરુણાને આપણે ઝીલવાની હોય. બીજા દિવસે સિદ્ધ ભગવંતના પદનું ધ્યાન કરતા કરતા પરમાત્માના જે ગુણો છે એનું અવતરણ આપણા જીવનમાં કરવાનું હોય કે પરમાત્મા આપના બધા જ ગુણો મારા જીવનની અંદર આવે. પહેલા 2 દિવસ દેવતત્વની આરાધના છે, પછીના 3 દિવસ ગુરુ તત્વની આરાધના છે અને પછીના 4 દિવસ ધર્મ તત્વની આરાધના છે. આચાર્ય પદની આરાધનાની શરૂઆત થાય ત્યારે પહેલા તો સંકલ્પ એવો હોય આપણા મનમાં, પંચ મહાવ્રતધારી એવા ગુરુ ભગવાન પરમાત્માના પ્રભાવથી મને મળ્યા. આચાર્ય ભગવંતનું ધ્યાન ધરતા ધરતા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચાર એની સુવાસ આપણા જીવનની અંદર આવે અને બધા જ ગુણોથી આપણે ભાવિક બનીએ. અત્યારે સાધુ ભગવાન બન્યા પછી અલગ અલગ પહેલા બધી પદવીઓ આપવામાં આવતી, ગણિવર્ય, પન્યાસી અને ઉપાધ્યાય. અત્યારે આમ ગણિવર્ય અને પન્યાસી અને ઉપાધ્યાય ભગવંતના બધા જ એક સાથે કરાવવામાં આવે અને મુનિ ભગવંતમાંથી દીક્ષા પર્યાય થાય ને અમુક ટાઈમ બરાબર થાય ને એમનો શિષ્યનો પરિવાર એવો જોવા મળે અને એમનું જ્ઞાન એવું જોવા મળે. સંઘ અને આચાર્ય ભગવંત જે ઘટનાઓ નક્કી કરે અને એમને પન્યાસી પદથી વિભૂષિત કરવામાં આવે. પન્યાસી પદ પછી સિદ્ધ આચાર્ય પદવીના જોગ આવે. જ્યારે પણ એ પ્રમાણ આવતું હશે ત્યારે, પણ જોગની પ્રક્રિયા સૌથી મહત્વની હોય. ગુરુ ભગવંતને કોઈ જે ગુરુ ભગવંત છે એના વડીલની નિશ્રામાં જોગની ક્રિયા શરૂ થાય. 100 ડગલાની ભૂમિમાં કોઈ પણ અશુચિ હોવી જોઈએ નહીં ચારે બાજુ. યોગની ક્રિયા શરૂ થાય બધી ભૂમિને આમ જોવા જવું પડે સાધુ ભગવંતે. કાંઈ ક્લેવર
કોઈ જીવનું કઈ પડ્યું તો છે નહીં ને. નહીં તો યોગની ક્રિયામાં પણ અસ્વાધ્યાય લાગુ પડી જાય. એ દૂર થાય પછી યોગની ક્રિયા શરૂ થાય. જે ગુરુ ભગવંતને યોગ કરવાના છે એ કોઈ પણ ગુરુ ભગવંત નિશ્રામાં યોગની ક્રિયા શરૂ કરી હોય અને કરવાની શરૂઆત થાય ત્યારે જે પણ સૂત્ર વગેરે બોલવાના આવે એમાં એક જ ધ્યાન બધી વસ્તુ એમને બોલવાની હોય. એમ સૂત્ર બોલતા 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 ગમણા ગમણે પાણક કમણે પાણક કમણે શું થયું? એક શબ્દ 2 વાર બોલાય. આખી ક્રિયા ફરીથી કરવી પડે. શું? એટલું ધ્યાન એમને રાખવાનું છે. જો આ શબ્દમાં ઓછો થઈ ગયો શબ્દ પણ વધી ગયો એટલે ધ્યાનનો ભંગ થયો. આવી બધી ક્રિયામાંથી આમિલ નિધિ વગેરે કરતા કરતા બધી યોગની પ્રક્રિયા થાય ત્યારે એને પદવીથી વિભૂષિત કરવામાં આવે. એટલે કેળવવાના ગુણોની કેળવણી કરતા હશે ત્યારે પદવી ઉપર પહોંચે. ગૌતમ સ્વામી ગુરુ ભગવંતી આચાર્યપદી બધાની પરંપરામાં આપણને મળ્યું. અને આચાર્ય ભગવંતો ગૌતમ સ્વામીની, ભગવાન મહાવીર સ્વામીની બધાની આચાર્ય સુવાસ આપણી પાસે લઈને આવ્યા. ઉપાધ્યાય ભગવંતો ની આરાધના એટલા માટે કરવાની મારી જ્ઞાનની પરિણતિ જીવંત રહેવી જોઈએ. મારું જ્ઞાન લીલુંછમ રહેવું જોઈએ. નવું ભણવાનો તો હું પુરુષાર્થ કરીશ પણ જે ભણાયેલું છે એ જ્ઞાન મને સતત યાદ આવવું જોઈએ. સાધુ ભગવંતની જ્યારે પદની આરાધના કરવાની આવે તો એ સાધુ ભગવાન સકલ જગતના તમામ જીવોનું હિત તમારામાં સમાયેલું છે એવા શુભ ભાવની મને પણ પ્રાપ્તિ થાવ. ભલે સાધુ પદ લેવાશે ત્યારે લેવાશે પણ આપના જેવા શુભ ભાવ મને ઉત્તરોત્તર મળતા રહો. સમ્યક જ્ઞાન પદની આરાધના કરવાની આવે એની પેલા સમ્યક દર્શન પદની આરાધના હોય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વહ્યા કરે. જગતના બધા જીવો પાસે મારી મૈત્રી ભાવના હંમેશા માટે રહેવી જોઈએ. હું સુખી થાવ, અમે સુખી થાય એમ નહીં. જગતના તમામ જીવો સુખી થવા જોઈએ. સમ્યક જ્ઞાન પદની આરાધના કરતા કરતા જ્ઞાનની પરિણતિ આપણા જીવનમાં આવે. ગઈકાલે સમ્યક ચારિત્ર પદની આરાધના કરતા કરતા અશુભ કર્મનો ક્ષય આપણે જેટલો ઝડપથી બને એટલો કરી શકીએ લક્ષ્ય આપણું હોય. અને આજે સમ્યક તપની આરાધના કરતા કરતા આપણું લક્ષ્ય શું હોય કે મારા અશુભ કર્મ ઝડપથી નાશ પામે. ચારિત્ર પદમાં નીચે ગુણ સ્થિરતા ચરણ એટલે આત્માની અંદર સ્થિર થવા સ્થિર ક્યારે આપણે કહી શકીએ એમ. ચરિત્ર શબ્દનો જ મિનિંગ છે. ચારિત્ર એટલે ચર વત્તા રિક્ત. અશુભ કર્મના સમૂહને જે ખાલી કરે ને ચારિત્ર કહેવાય. હા, અને એના આત્માની પરિણતિ ઓટોમેટિક પ્રગટ થાય. પેલા એક દિવસ આપણે એવો જ હતો કે વર્ષમાં એક સામાયિક કરતા હતા પણ એ સામાયિકના પ્રભાવે આવું ચારિત્ર મોહન્ય કર્મ નાશ પામવાનું શરૂ થયું. એના પ્રભાવે વર્ષમાં 2 કરતા થયા અને એક દિવસ એવો આવ્યો 1 મહિને 1 સામાયિક. પછી એક દિવસ એવો આવ્યો કે 5 તિથિના 5 સામાયિક પર્વ તિથિના. પછી 11 અને 12 તિથિ રોજ 1નું સામાયિક આવવું શરૂ થવાનું શરૂ થયું. પણ એ સામાયિકના પ્રભાવે ચારિત્ર મોહની કર્મ ઝડપથી નાશ પામે. આપણે પેલું સામાયિક કર્યું હશે તો આપણી પરિણતિ કેવી હોય ખાલી જોવા પૂરતું સામાયિક કેવું છે હું જોવું હોય. પણ એ સામાયિક કરતા 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 પૌષધ સુધી પહોંચવાનું આવે. પૌષધમાંથી ઉપધાન તપની આરાધના કરવાની આવે અને ઉપધાન તપની આરાધના કર્યા પછી સાધુ જીવન જીવવાની ઈચ્છા થયા. અને સાધુ ભગવાનના જીવનમાં જઈએ એટલે શરીર અને આત્મા બંનેને અલગ કરવાનું સૌથી મોટું અમુક સાધન એ ચારિત્ર કહેવાય. હવે શરીર પ્રત્યે જેમને બિલકુલ મોહ નથી, લગાવ માત્ર ને માત્ર આત્મા પ્રત્યે હોય એટલે આખું જીવન જ એવી રીતે જીવવાનું. પૂતગલના જે ઉપભોગ કરવાનો આવે એમાં આસક્ત બનવાનું નહીં. શરીર એમને પણ સાચવવું પડે. એમના જેટલા પણ ઉપકરણ છે એ બધા પૂતગલ સ્વરૂપ જ છે.
દાંડો સાથે રાખવો પડે, ઉગો સાથે રાખવો પડે, સંતાર વગેરે બધું જ. કારણ કે મારે સંસારી જીવનમાંથી સંયમ લીધા પછી એ સંયમ જીવનનું પાલન કેવી રીતે કરી શકું, એના માટે આ મારા બધા જ શું કહેવાય ઉપકારી ઉપકરણ છે. ઉપકરણમાં આસક્ત નથી બનવાનું, પણ ઉપકરણનો ઉપભોગ કરતા 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 મારા આત્મા એ જળ વસ્તુમાંથી મારે મુક્ત થઈ અને સ્વ સ્વરૂપમાં જવાનું. તપપદની આરાધના કરતા કરતા આવે પૂજાની ઢાળમાં નવપતિની પૂજા, એમાં છેલ્લી પૂજા આવે તપપદની પૂજા. તપસ્યા કરતા કરતા હો ડંકા જોર બજાયા. તપસ્યા નિરાશ જોશ ગંધ વગાડવાનો, તો શું કરવાનું? ડંકા શેના વગાડવાના આપણે? હા, આત્માને જગાડવાનો છે. શું? અત્યાર સુધીમાં ના ખાવાના બધા પદાર્થ આપણે ખાધા. આગળ આવે ને ઉજમણા તપ કેરા કરતા શાસન શોભા બળાયા હું. તપ કર્યા પછી એનું ઉજવણું કરવાનું હોય, પણ ઉજવણું અભક્ષના પૂજનનું ના હોય. ઉજવણું દેખા દેખીનું ના હોય. મારા શાસ્ત્રની શોભા વધે એવું મારે ઉજવણું કરવાનું. અને એ ઉજવણું કરતા કરતા કોઈ પોતાના આત્માને ઉજવી ન જાય એવો પુરુષાર્થ કરવાનો હોય. વીર્ય ઉલ્લાસ વધે તે કારણ કર્મ નિર્જરા પાયા તપસ્યા કરતા કરતા હો ડંકા જોર બજાયા. જો લક્ષ્ય જ આવ્યું, જેમ જેમ તપમાં ઉલ્લાસ વધે એમાં સૌથી મહત્વનું પણ અપેક્ષા એ ધીર્યાંતરે કર્મ નાશ પામે. આપણી શરીરની શક્તિ અત્યારે અટકતી હોય, આપણી જેમ જેમ ઉંમર વધે એમ શરીર આપણને સપોર્ટ ઓછું આપે, એની પાછળનું કારણ શું? તો કર્મની થિયરી છે કે વીર્યાંતરાય કર્મનો ક્ષય ઓછો થાય એટલે શરીરની ઓટોમેટિક શક્તિ ઓછી થાય. શરીરના પૂતગલમાં પણ પરિવર્તન આવે, એની કોઈ ના નથી, પણ મેઇન તો કર્મથી આધીન છીએ આપણે. અને તપસ્યા જે કરી સૌથી મહત્વનું વીર્યાંતરે કર્મ તોડે. ભલે બીજા કર્મ પણ સૌથી મહત્વના તોડાય છે, કારણ કે આત્મશક્તિને સૌથી વધારે કામે લગાડી અને ભરપૂર પ્રમાણમાં નિર્જરા આપણે સદભાગી બનીએ. ગૌતમ અષ્ટાપદ ગિરી ચડિયા તાપસ આહાર કરાયા હો. ગૌતમ સ્વામી ગુરુકુળ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા. વર્ષોથી ન સમજણ વગરની તપસ્યા કરતા કરતા તીર્થની 1500 તાપસો યાત્રા કરી રહ્યા છે. એનું તપ એવું છે, ભૂખ્યા રહેવાનું પણ સમજણ વગર ભૂખ્યા રહેવાનું. વાપરવાની ઈચ્છા થાય ત્યારે શું વાપરવાનું એની સમજણ નથી, એટલે આખા પર્વત ઉપર જે પાણીના વરસાદના હિસાબે જે નિગોત થઈ ગઈ હોય, એના થર જામી ગયા હોય, એ વારંવાર એમને પોતાને વાપરવાનું આવતું. એટલે જળ તપોનું બળ જે ઊભું થવું જોઈએ ઉર્ધ્વગમન કરવા માટે, એટલે વર્ષોથી ક્યાંય ને ક્યાંય અટકીને મહિનાઓથી આમને ઉભેલા હતા. ગુરુ ગૌતમ સ્વામી જયારે પણ આ તીર્થની યાત્રા કરવા માટે આવ્યા અને એને જોયું ત્યારે 500 ની 1500 તાપસોના મનના પરિવર્તન આવ્યું. હવે તીર્થની યાત્રા થાય કે ન થાય વાંધો નથી, પણ આવેલો જે આત્માથી સૌથી મહાન છે, આપણે એના ચરણમાં ચાલ્યા જઈએ અને બધાની પાસે આવીને ગોઠવાઈ ગયા. આપણે બધાને ખબર છે, સૌથી પહેલા તો ગૌતમ સ્વામી બધાને સાતા પૂછીને પારણું કરાવ્યું. પણ હવે મહત્વનો દોર શરૂ થાય. 1500 માંથી 500 કેવળ જ્ઞાન કેવી રીતે થયું? કેવી રીતે થયું? આ પારણું કરતા કરતા કેવળ જ્ઞાન થઈ ગયું. વર્ષો સુધીની સાધનામાં કાંઈ મળ્યું નહીં, પણ આ ગુરુની નિશ્રામાં આવ્યા અને ગુરુના પ્રભાવથી જે ગુરુ પારણું કરાવે એના પ્રત્યેનો જે બહુમાન ભાવ, અહોભાવ, એટલે લખ્યું એમ, જે તપ કર્મ નિકાચિત તપાવે ક્ષમા સહિત મુનિ રાયા હો. આ મુનિ ભગવાન આપણને 1500 ને જોઈને બિલકુલ એમના મનમાં કેટલી આપણને તારવાની ઈચ્છા છે.
ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે 10 પ્રકારની અતિ ધર્મમાંથી સૌથી મહત્વના બધા ધર્મ ધારણ કરીને આવ્યા છે. ગુરુ ગૌતમ સ્વામી છે, એની તુલનામાં તો કોઈ આવી શકે નહીં. આટલી નાની પાત્રીમાં ખીર વરીને આવ્યા પછી શંકા તો થાય ને, એમાં આપણને શું મળશે? બધાને એવું નથી, મનમાં ભાવ છે. પેલું પાણું કોને આપે છે એમ લાઈનસર બધાને મળતું ગયું ત્યારે જ એના હાવભાવમાં આશ્ચર્ય થયું. આ તો આપણા માટે ભગવાન સ્વરૂપ કહેવાય. વર્ષો પછી આવા ગુરુકુંજ પહેલી વાર દર્શન થયા હશે. જે ભાવ ચેન્જીસ થયા, કર્મ નિકાચિત નાશ પામ્યા 500 ના, કેવળનાની પ્રાપ્તિ કરી. હવે ગૌતમ સ્વામીનો વિહાર શરૂ થયો અને વિહારમાં વાર્તાલાપ કરતા કરતા 500 કેવળનાન પામી ગયા. અને એમાં કોઈ કે પૂછ્યું, આપણે ક્યાં જવાનું? તો મારા ગુરુ પાસે જવાનું. કોણ કે છે આવું? ગૌતમ સ્વામી. જો આ ગુરુ આવા હશે તો એ ગુરુ તો કેવા હશે? આ ગુરુ ભગવંતનો સદભાવ એવો પ્રગટ થયો, બાકીના 500 ને કેવળના વન ઉપર વન ફ્રી હતું. ત્યાં શું અહીંયા દીક્ષા લ્યો એટલે તમને મોક્ષ ફ્રી. ભગવાનની પાસે એવું નતું. ભગવાનના 14,000 સાધુ ભગવંતો, ગૌતમ સ્વામીના 50,000 શિષ્ય. ભલે એ પણ ભગવાનના જ ગણાય, એની કોઈના નથી. લક્ષ્મણ સાધુજી ભગવંત, એ પણ 50,000 શિષ્યોના ગુરુ. એમના પણ તપની શોભા, ત્યારે આટલા બધા શિષ્યની લાઈન એમને ત્યાં પણ લાગી. આમ નામ ગુરુની પ્રત્યે આવવું એ પણ સહેલું નથી. આજે એટલે તપની પાછળનું સૌથી મોટું લક્ષ્ય આપણું શું હોય? હાર સંજ્ઞાને તોડવા. તપ કરીને શું કરવાનું હોય? એટલે સકલ તીર્થ સ્તોત્ર બોલાવી છેલ્લી લાઈનમાં જ બધી વસ્તુ આપી. બાહ્ય અભ્યંતર તપો ઉજમાલ તે મુનિ બંધુ ગુણમણ. બાહ્ય તપનું કાર્ય છે મનને બાહ્ય ભાવોથી મુક્ત કરવાનું છે. અને અભ્યંતર તપનું કાર્ય શું છે? તો મનને આત્મહિતકર વાણીમાં અથવા આત્માને હિતકરની અંદર જવાનો પ્રયત્ન કરવાનો. બાહ્ય ભાવમાંથી મુક્ત કોણ કરાવે? પેલા બાહ્ય. પછી અભ્યંતરમાં જવાની પ્રવૃત્તિ કોણ કરાવે? તો અભ્યંતર. તપનું સેવન બધાનું જ કરવાનું છે. નવપદજીની આજે આપણે આરાધના કરી, એમાં તપપદની સિદ્ધ ચક્રમાં જે તપપદ જ્યાં ગોઠવાયેલું એની બાજુમાં કયું પદ હતું? હા, જો આવ્યું ને, એની બાજુમાં સિદ્ધ પદ. એ પણ એમ જ બતાવે છે, તમે તપના એવું સેવન કરો, મારી બાજુમાં તરત આવી જશે. ગોઠવણ પણ એવી જ છે. તપપદની બાજુમાં ફરતા 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 તપ સુધી પહોંચ્યા, તો એની બાજુમાં પણ સિદ્ધ પદ જ બે બાજુમાં બેઠેલું છે. તમારે તપનું સેવન કરવાનું. હવે ક્યાંય બીજે જવાની જરૂર નથી. તમારે સીધી તપમાંથી સિદ્ધ પદમાં આવી જવાનું. બરાબર છે? હા, બરાબર છે. આજે તપ કરવા પાછળનો હેતુ શું હોય? મારા અશુભ કર્મ જેટલા પણ બાંધેલા છે, મારે ઝડપથી અક્ષય કરવા. તપમાં જ બધું સહન કરવાનું આવે. એટલે જ કીધું છે, તનને તપાવે ને તપ કહેવાય. તપ કરવાની પહેલા તો શરીર તપે. ઘણીવાર નથી કહેતા આજે ઉપવાસ એટલે એમને કોઈ બતાવતા નહીં. શું? જેમ જેમ તપ કરવાનો ગુસ્સો વધારે આવે. તનને તપાવે ને તપ કહેવાય, પણ એ તનને તપાવ્યા પછી ક્ષમા, મૃદુતા બધાને ધારણ કરી. ગમે એટલા ગુસ્સાના નિમિત્ત મળે, ગુસ્સો ન કરે. અગ્નિ શર્માને ગુણ શેની ક્યાં વાત આપણને યાદ નથી એમ. માસક સમયનું મોટું સૌથી મહત્વનું તપ કરી પરમાત્માની આજ્ઞા ઉજવવાનું નહીં. આમ ના હોય. 1 મહિના સુધી પાણી આહાર કાંઈ નહીં વાપરવાનું. અને રાજાનો આગ્રહ જ હોય કે આ માસક સમયનું પાણું મારે ત્યાં તમારું થવું જોઈએ. અને માસક સમયનું પાણું આવે ત્યારે રાજા હાજર જ ન હોય પાછા.
શું કર્મ છે તમને તનને તપાવવા આ બધા નિમિત્ત મળવા. રાજાને એવું હતું નહીં કે પારણાનો લાભ મારે લેવો છે ને હું પારણાના દિવસે ગુમ થઈ જાવ એમ. કર્મનું ગણિત છે. હા, પારણાના દિવસો જેમ નજીક આવે એમ રાજાને એ વખતે ભાન જ ભૂલાઈ જાય અને રાજા એવા કાર્યમાં લાગી જાય કે પારણું જે વાતવાનું છે યાદ જ ના આવે. તનને તપાવે ને તપ કહેવાય એ વખતે મુનિભવ ક્ષમાને ધારણ કરે તો એ તરી જાય. આગળ વધીને મનને મનાવે ને તપ કહેવાય. સૌથી મહત્વનું પરિબળ તો મન છે. મન માનતું નથી અને મનાવવું તો પડે ને. મન ઉપર એટલો બધો કંટ્રોલ લાવવામાં આવે અને પછી મનને મનાવીને મનને સારા માર્ગે વાપરવાનું આવે એટલે શું કરવું? ફટાફટ ફટાફટ નાશ પામે. તનને તપાવે ને તપ કહેવાય, મનને મનાવે ને તપ કહેવાય. હવે સૌથી મહત્વનું કાયાને કસાવે ને તપ કહેવાય. કાયની પાસે જેટલો કસ કાઢવા જેવો એટલો કસ કાઢી લે. મારે કાયાને એટલી દુબળી નથી બનાવી દેવી પણ કસ જેટલો લઈ શકાય એટલું તો એની પાસે હું કરું એમ. મારાથી એક આમિલ થયું, 2 ઉપવાસ થયા કે 5 ઉપવાસ થયા, હવે અઠવાડિયાના 3 ઉપવાસ બાકી છે જો કસ આમાંથી લેવાતો શું કામ પ્રયત્ન ન કરવું એમ. નવકારસીનું પચકાણ 8 ને 10 આવતું હોય તો ક્યારે પારવું આપણે? 8 ને 10 પચકાણ કે હું આવી ગઈશ, હવે તમારે શું કરવું છે એમ. તો બેસી સીધા 3 નવકાર ગણી લેવા. આપણે એમ થાય હજી શરીરને જેટલું પણ કસાવાય એટલું કસાવીએ, 10-15 મિનિટ ભલે લેટ થાય પછી હું વાપરું, એમાં શું છે? ત્યાં સુધી પચકાણ મારું. જેટલા સુધી પચકાણ હોય ત્યાં સુધી પચકાણ લંબાય. 8 ને 10 પારી લીધું અને પછી ચા તો હજી અડધી કલાક પછી પીએ એટલે પચકાણમાંથી તો બહાર આવી જ ગયા છે. પણ તપની અંદર છે પચકાણ, ફાસ્યમ, પાલ્યમ, સોયમ, તિર્યમ, કિટ્યમ, આરાયમ. આ પચકાણની પણ 6 શુદ્ધિ છે. આજે આમિલ કર્યું, આજે ઉપવાસ કર્યો, વારંવાર આપણે યાદ આવવું જોઈએ મારા આજે ઉપવાસ છે, ઉપવાસ છે. એને સ્વાભાવિક કહેવાય. શું? એટલે આપણી ભૂલ ક્યાંય પડે નહીં. પચકાણનો ટાઈમ પૂરો થઈ જાય પછી પચકાણને થોડું લંબાવવું એને કીર્તિત કહેવાય. જેટલું લંબાવે એટલો વધારે લાભ મળે. નવકારસી આવી જ ગઈ, નવકારસી પચકાણ પારવાની આપણે છૂટ મળી કે એની કોઈ ના નથી. નવકારસીના પચકાણમાં આપણો કોઈ ભંગ થતો જ નથી. પણ પચકાણમાં હજી શું છે, સૌથી વધારે લંબાવું સામાયિક પણ આપણું 7 વાગે લીધું ને બરાબર 7:50 સામાયિક આવી. તો આપણે કહી મારે 10-15 મિનિટ વધારે બેસવું છે, એમાં વાંધો શું છે? વિધિમાં નવકાર સામાયિકની વિધિમાં એવું ક્યાં લખેલું છે કે 48 મિનિટે તમારે પચકાણ ભારી લેવાનું? એમાં એમ કીધું તમારે મિનિમમ 48 મિનિટ સુધી બેસવા. આ સામાયિકનો આટલો ટાઈમ છે, પારવાનો કોઈ ટાઈમ જ નથી. તમારે જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી બેસવાનું. 48 મિનિટ પછી તમારી અનુકૂળતા નથી તો શાસ્ત્રે તમને પારવાની છૂટ આપે છે. પણ એવું કઈ છે જ નહીં કે સામાયિક આવી ગયો મારે પારી જ લેવું પડે. હા, કરાય ને. અને કરવાનું છે આપણે. સામાયિક પારવાના સૂત્રમાં જ આવ્યું છે, સમણો ઈવ સાવો હવે જમા સામાય અમયુગ કહે. વળી સામાયિક કરતી વખતે સમણો ઈવ સાવવો હવે જમા. સમણો ઈવ સાવો એટલે સમણો ઈવ એટલે સાધુ ભગવાન જેવો, સાવો એટલે શ્રાવક. જ્યાં સુધી તમે સામાયિકમાં છો, સામાયિકના વ્રતથી યુક્ત છો ત્યાં સુધી શ્રાવક સાધુ જેવો ગણાય છે. એના કારણે બહુસો સામયમ પૂજ્યા. એ કારણથી વારંવાર આપણે સામાયિક કરવું જોઈએ. આપેલું છે આપણે. બરાબર છે. તનને તપાવે ને તપ કહેવાય, મનને મનાવે ને તપ કહેવાય, કાયને કસાવે ને તપ કહેવાય અને વિષયોને ભૂલાવે ને તપ કહેવાય. બધા વિષયોમાંથી બહાર આવી જવાનું. નવકારસીનું તપ કરી લો, 48 મિનિટ માટે ખાવાના બધા વિષયો ભૂલાઈ જાય. હમણાં મારે એ કોઈ વસ્તુ વિચારવાની નથી.
આજે આંબીલ કર્યું હોય એટલે એકવાર આંબીલ કર્યા પછી સવાર સાંજ કોઈ વસ્તુ મારે વાપરવાની ક્યાંય આવતી નથી. આવતીકાલે સવારની નવકારથી આવ્યા પછી મારે શું કરવું મારે વિચારવાનું. વિષયને ભૂલાવે ને તપ કહેવાય, તૃષ્ણાને દબાવે ને તપ કહેવાય. તૃષ્ણા એટલે શું? આપણી ઈચ્છાઓ. એટલા માટે બધા તપમાં અપેક્ષા જે તપ ચડી જાય, તૃષ્ણાનો ત્યાગ, એ સૌથી મોટું તપ છે. તૃષ્ણા એટલે ઈચ્છા. અને પછી આ બધું જ કર્યા પછી આત્માને ઉજાળે ને તપ કહેવાય. શું? અને આત્માના ગુણો ધીમે 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 પ્રગટ થાય. આપણે એક એકાસનામાંથી ઘણા બધા એકાસના કરતા થયા. નવકારથી એક વાર કરી એમાં ઘણી વાર કરવાની ટેવ પડી ગઈ. એક વાર 24 વાર 30 વાર કરી એના સંસ્કાર અમુક તિથિ સુધી આપણને કામે લાગ્યા. પરીક્ષાના દિવસોમાં ભલે કોઈ છૂટા રહેતું હશે પણ એને તો એમ જ થાય કે નહીં મારે રાત્રિ ભોજન તો કરવું જ નથી. સંસ્કાર તો આવ્યા કે નહીં. એ આત્માને એક વાર ઉજાળવાનો પ્રયત્ન કર્યો એટલે આત્માને આ ગુણોથી ઉજાળવાનો હંમેશા માટે આવે. દુનિયાની અંદર બધી જગ્યાએ ખાવાનો મહિમા છે, પણ જૈન ધર્મની અંદર માત્ર ને માત્ર તપનો મહિમા છે. શાસ્ત્રને ખાવાની ક્યાંય પણ છૂટ આપી નથી. ખાવાનું તમને કોઈ ના નથી, પણ ખાવા છતાં તમારે તપમાં રહેવાનું. એટલે 12 પ્રકારના તપમાં સૌથી પહેલું તપ કયું આવે? અનશન. બરાબર છે. અનશન 2 પ્રકારનું હોય. એક કોઈ ખરાબ લાગેલું મોઢું ચડાવીને આખા દિવસ સુધી કાંઈ વાપરે એ પણ અનશન કહેવાય. શું? એ અનશન આપણે ગણવાનું નથી એમ. અનશનની ડેફિનેશન શું કરી? 4 પ્રકારના આહારનો થોડા અથવા ઘણા ટાઈમ માટે ત્યાગ કરવો એને અનશન કહેવાય. ગઈકાલે અહીંયા પારણું કર્યા પછી ઉભા થયા અને વિચાર કર્યો મને પ્રદીપભાઈ ના મળે ત્યાં સુધી મારું પચકા. એ સામે જ ઉભા છે એમ, હમણાં હું એને મળવાનો છું એમ. એ જેવા મળે એટલે પચકાણ પૂરું થઈ ગયું, પણ ન મળ્યા ત્યાં સુધીમાં આપણે પચકાનો લાભ મળે. આ બધું અનુસરમાં જ આવે. આ કર્મ તૂટે. જેટલા નિયમ મારો એટલે કર્મ તૂટે. ઉભા થયા પછી જ્યાં સુધી મુખવાસ ડબી હાથમાં ના આવે ત્યાં સુધી અનશન. અનશન 2 મિનિટનું પણ થાય, 2 કલાકનું પણ થાય, 24 કલાકનું પણ થાય. આજીવન અનશન લેવાની આપણે અત્યારે મનાઈ કરી. કારણ સંતારો સીજી ગયો એમ આપણે જે કરવા જઈએ તો એ અત્યારે આપણી શક્તિ નથી. લેતા તો પછી લેવાઈ જાય, પણ છેલ્લી જ્યારે અર્થ ધ્યાન અને એમાં દુર્ગતિ જો થઈ જાય તો એવું તપ શાસ્ત્રે આપણે કરવાની મનાઈ કરી. આપણું સંગણ મજબૂત હોય એ પ્રમાણે આપણે ધર્મની આરાધના આપી છે. અનશન પછી ઉણોદરી તપ આવે. રોજ ખાવાનું છતાં ઉણોદરી સૌથી મોટો લાભ આ છે. જેટલી ભૂખ છે એના કરતા કાંઈ પૂછ્યું જમવું. ઉણોદરી વૃત્તે કોડિયા 5-7 ઉણા રહ્યા નહીં. કાલે અતિચારમાં આપણે બોલ્યા શા માટે થોડું ઓછું ખાવાનું કીધું એમ? પ્રમાદ ના આવે, આળસ ના આવે, ઊંઘ ના આવે અને સારા વિચારો આપણે કરી શકીએ. ખાવા છતાં તપમાં જઈ શકીએ. એ ધારણાનો વિગ્રહ એટલે ઉણોદરીમાં જ છે. અથવા તો જમવા બેસીએ ત્યારે નક્કી કરવાનું જેટલી ભૂખ છે એટલું નહીં વાપરવાનું. એના કરતા હું થોડું ઓછું વાપરીશ બસ. આ ઉણોદરી તપ. શું? હા, વાત ઈ જ છે. એટલે છે ને ભાવતું હોય થોડું વધારે લઈને કોઈ વાત નથી, પણ પેટ એકદમ ભરાઈ જાય એટલે આળસ અને પ્રમાદ આવે. સારું કામ કરવું તો આપણે કરી શકતા નથી એટલા માટે કીધું. થોડું ઓછું વપરાશે ને તો આમ સ્ફૂર્તિમાં રહેશું. નહીં તો 2 જણા ઉભા કરવા પડે આપણે. જરા ઉભા તો કરો એમ, એટલું વધારે વપરાઈ ગયું છે. શું? ઓલામાં કાંઈ પ્રોબ્લેમ આપણને આવે નહીં એમ. અનુસરણ મૂળ વૃત્તિ સંખ્યા મૃત્યુ સંક્ષેપ એટલે આપણી ઈચ્છાઓને સંક્ષેપી લેવાની. વૃત્તિ સંક્ષેપ દ્રવ્ય પણ સર્વ વસ્તુનો સંક્ષેપ ના કીધો. આવતીકાલે સવારે આમ પારણું કરવા બેસીએ એમાં એક નક્કી કરીએ કોઈ પણ એક આઈટમ ના વાપરવી ચાલો, તો એ પણ વૃત્તિ સંક્ષેપ તપમાં આવે. આપણને ક્યાં ખબર હતી મને નથી ભાવતી ઈ ચીજ એમાં છે એનો જ આપણે ત્યાગ કર્યો કાંઈ વાંધો.
આ આવ્યું તો એને જ જોતું મારે, પણ પચકાણ તો લીધું હતું ને પેલા. ઈચ્છાઓને સૌથી જેટલા દ્રવ્ય છે એમાંથી અમુક દ્રવ્ય વાપરું, એટલે આપણે આપણી ઈચ્છાને કંટ્રોલમાં લઈ લીધી. પુણ્યબળ છે એટલે બધા દ્રવ્ય આપણને વાપરવા મળે છે, એટલે એનો મિનિંગ એવો નથી બેફામ થઈને વાપર્યા જ કરવું એમ. પુણ્ય ભોગવાઈ જાય. બીમારી લાગુ પડી, ડોક્ટર કે હવે આટલી જ વસ્તુ આટલી જ વાપરવાની, આ બધી વસ્તુ બંધ કરવાની, કેવા ડાયા થઈ જવું પડે છે. ઈચ્છા વગર પણ તપમાં આવી જવું પડે આપણે. ઈચ્છાપૂર્વક તપમાં જઈએ તો આવા દિવસો પ્રાય કરીને બહુ ઓછા આપણા આવે. અનસણ મૂળવરિયા વિત્તિ સંખ્યાવાળમ રસ જ ચાવો, રસ ત્યાગ તે વિગય ત્યાગ ન કીધું. 9 દિવસ સુધી જે આંબીલનો તપ કર્યો અને રસ ત્યાગ ઉપર કેટલો કંટ્રોલ મેળવેલો હોય. એમાં આજે 10, 15, 16, 17 આંબીલ કર્યા પછી આજે ઉપવાસ કરવાનો આવે, એના કરતા પણ સૌથી મોટો વિજયનો ત્યાગ છે આજે. અને આવો ઉપવાસ કર્યા પછી પણ આખો દિવસ આજે ચૈત્રી પૂનમની ક્રિયા કરવાની આવે. આ શું કહેવાય? કાયાને કસાવાનું આવ્યું. આજે આટલો મોટો દિવસ છે, ભગવાનની પાસે આ કાયાની પાસે કેટલો કસકદાવે એટલું કાઢી લઉં. કાલે મારાથી આ કોઈ વસ્તુ થવાની નથી. રસ ત્યાગ તે વિગય ત્યાગ ન કીધું. મીઠાઈ 5 આપણી પાસે આવે, એમાંથી 2 નો તો ત્યાગ કરીએ આપણે. જગ વલ્લભ સુરેશ્વરજી મહારાજા આ જીવન મીઠાઈનો ત્યાગ. શું? ભલે વિગય વાપરવા હોવા છતાં એમ હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજા જેવા તો જેને કાયમી આંબિલ જ કરવાનું છે, એનું તો 6 એ 6 વિગય મૂળમાંથી ત્યાગ છે. જગ વલ્લભ સુરેશ્વરજી મહારાજ મીઠાઈનો ત્યાગ, સાથે સાથે બધી જ વનસ્પતિનો પણ ત્યાગ. કોઈ પણ ફળ ફ્રૂટ શાકભાજી જે ઘરે બનાવેલ આપણે ત્યાં હોય કપે એ પણ નહીં વાપરવાના. ત્યાગાત જગંતી પૂજ્ય ત્યાં. ભલે શારીરિક વેદનાઓ અત્યારે પણ અમને ઘણી બધી છે, તો પણ ક્ષમતાપૂર્વક સહન કરીને જે પણ ટ્રીટમેન્ટ થાય પોતે કરાવે. અણસણ મૂળવરિયા વિત્તિ સંખ્યામાં રસચાઓ કાય કિલેશો કયો તપ આવ્યો? કાય ક્લેશ તપ. કાય ક્લેશ તપ એટલે કાયને કષ્ટ આપવું. કષ્ટ આપવું એટલે કે મારવાની વાત નથી એમ. પરમાત્માનું આખું ચૈતન્ય યોગ મુદ્રામાં બેસીને આપણે આમ કરીએ એટલે કાયને કષ્ટ તો પડે, પણ ક્ષમતા નહીં કે કાંઈ વાંધો નહીં, સહન થાય એટલું તો કરું. આ પણ કાયા ક્લેશ તપ છે. પરમાત્માને પ્રદક્ષિણા આપતી, પરમાત્માની પૂજાની લાઈનમાં ઉભા રહેવું, સામાન્ય પ્રતિક્રમણની બધી ક્રિયાઓ ઉભા કરવી, ધ્યાનમાં બેસી જવું. તોય પણ કહેવાય શરીરને તકલીફ નથી પડતી, એની પાછળનું કારણ તમે શરીરને એ પ્રમાણે કેળવ્યું હોય. તકલીફ તો તમને પડતી હોય, તમને એનો અનુભવ જ ના આવવા દે. ધર્મનું ગણિત છે. તમે શરીર પ્રત્યેની તમે કાયાને એવી કેળવી લીધી હોય કે તમને ખબર જ ના પડે માયામાં, એટલે જ એને પ્રદેશો દે કહેવાય. અમુક કર્મ જે પ્રદેશો ઉદયમાં આવે, તમારું ભોગવાઈ જાય, ખબર જ ના પડે. કાયાની કેળવણી આવી કરી હોય તો ખોટું શું થાય? આચાર્ય ભગવાન ઘાટ કબરથી મુલુનો વિહાર કરી લે, શું ગુરુ ભગવાન સેજે 2.5 થી 3 કલાક લાગે આ ગરમીના દિવસોમાં પણ એમ. આપણા જેમાં તો ઘાટ કબરથી કરવું શરૂ કર્યું તો 2 4 બોટલ સાથે લઈ લીધી હોય એમ. જેવો નૌકારસિંહ સુસુર્યોદયનું પચકાણ આવી એટલે ફટાફટ પી લઉં એમ, એવી કોઈ ઈચ્છા ન. અને ઉપાશ્રયમાં આવ્યા પછી એટલી જ મુકુળ પ્રસન્નતા હોય, પૂછીએ સાહેબજી સાતામાં, બસ દેવગુરુ ધર્મ પસાર. અને આવીને કદાચ એ જ ગુરુ ભગવાનને પ્રવચન આપવાનું હોય સીધા પાઠ પર આવીને બિરાજમાન થઈ જાય. કેટલું કાયાને કષ્ટ પડ્યું છે, કાયા ક્લેશ તપ. પણ કાયા તરફ લક્ષ્ય રાખે તો તેને ખબર પડે ને કે મારી કાયાને કષ્ટ કેટલું પડ્યું એમ. અણસણ મણોરિયા વિત્તિ સંખ્યા રસચાઓ કાય કિલેશો સંલિનતા તપ. સંલિનતા તપમાં શું આવે? સંલિનતા તે અંગોપાંગ સંકોચી રાખ્યા નહીં. જ્યાં જે મુદ્રાનું વિધાન આવે એ પ્રમાણે આપણે બેસવું. એકાશનું એમ્બિલ કરવાનું આવે ને આપણે થોડી થોડી ટાઈમ આપણી મુદ્રા બધી ચેન્જ થાય.
શું ઘણી વાર ચૈત્રંદની મુદ્રા આવે, થોડી વાર વંદિતાની મુદ્રા આવે. શું નથી આવતી ને? સારી આવે છે. નિરાતે આમિલ કરતા હોય, આમ ટેકો દઈને બેસે. અહીંયા તો લગભગ એવા કોઈને આપણે જોયા નથી. ચેર સિવાય કદાચ બેસવું પડે તો વાંધો નથી. હા, એમ સ્વાભાવિક છે, થાય એમ કાંઈ વાંધો નથી એમાં એમ. પણ જેટલું આપણી કાયાને આપણે ગોપવી શકીએ એટલો પુરુષાર્થ અને પ્રયત્ન આપણે કરવાનો. અણસણ મુણોરિયા વિત્તિ સંકેવણ વૃષચાઓ કાળે કિલેશો સલીણી આવ્યો. પછી શું આવે? વજ્જતો હોય. અણસણ પહેલા નંબરમાં હતું, ઉણોદરી બીજા નંબરમાં હતું, વૃત્તિ સંક્ષેપ ત્રીજા નંબરમાં હતું, કાયા ક્લેશ સલીમતા ચોથા નંબરમાં હતું, કાયા ક્લેશ હર્ષ ત્યાગ ચોથા નંબરમાં હતું, કાયા ક્લેશ પાંચમા નંબરમાં હતું, અને છઠ્ઠા નંબરમાં સલીમતા. અભ્યંતર તપ બાહ્ય તપ કરતા હવે જે તપ આવી સૌથી મહત્વનું છે. એટલે સલીમતા એટલે સમજો કે ભગવાનના દેરાસરમાં પલાઠી વાળીને બેસા, આ સલીમતા તપ કહેવાય. ભલે મને કષ્ટ મળે પણ સાહેબજીનું પ્રવચન ઉપાસકમાં આવી રીતે બેસીને સાંભળીશ. કદાચ મારે ચેર ઉપર પણ બેસવાનું આવે તો પણ મારી મુદ્રા એવી નહીં હોય કે એક ચેર ઉપર આમ લાંબો થઈ જશે. ત્યાં પણ હું યોગ્ય રીતે બેસીશ. ભલે મને થોડું કષ્ટ આવશે તો હું સહન કરીશ. હવે સલીમતા અંગોપાંગ સંકોચી રાખ્યા નહીં. જે પ્રમાણે જે મુદ્રામાં જ્યાં આપણે ધારણ કરીને બેસવાનું હોય એની યોગ્ય જાળવણી આપણે કરીએ. હવે અભ્યંતર તપમાં સૌથી મહત્વનું પહેલું આવે, કયું આવે? તો પ્રાયશ્ચિત. કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું એ સૌથી મોટું મહત્વનું અપેક્ષા તપ કહેવાય. શું? એટલે આવો તપ જ્યારે પણ કરવાનો આવે, અને એ તપ કરતા 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 આપણે કરવાનું શું હોય? મેઇન વસ્તુ એ આવે, તપ કરીએ એટલે આપણું લક્ષ્ય આપણે બધાનું એક જ હોય, મારે મારા જેટલા પણ કર્મ છે એને તોડવા છે. આજે હમણાં પેલા જે આપણે બાહ્ય તપ લીધા એમ, એ બાહ્ય તપને પણ બધા જ કર્મની સાથે કનેક્શન છે. સૌથી પહેલા અનશન તપ એ કયા કર્મને તોડે, એટલે કયા કર્મને તોડે એટલે એમ સમજવાનું કે એના દ્વારા આપણને અશુભ કરવાનું બંધ ના પડે, એ પણ એવો અર્થ. તો અનશન માટે આયુષ્ય કર્મને કીધું. જે અનશનને સ્વીકારે એને અશુભ આયુષ્ય કર્મ ક્યારે પણ બંધાય, પણ એ સમજણપૂર્વકનું હોવું જોઈએ. બીજા નંબરમાં ઓણોદરી તપનું જે સેવન કરે એને નામ કર્મનો ક્ષય થાય, અશુભ નામ કર્મ. કારણ કે ઓણોદરીથી જેટલી પણ પેટમાં ભૂખ હતી ઓછું વાપર્યું, એટલે સારા વિચારોને આપણે આમ જાળવી શકીએ. નહીં તો વધારે પડતું વપરાઈ જાય, વિચારો ચેન્જીસ આવે, એટલે મોહનીય કર્મ દ્વારા અશુભ નામ કર્મને આપણે બાંધતા હોઈએ. પણ આના દ્વારા આપણું અશુભ નામ કર્મ તૂટે. વૃત્તિ સંક્ષેપતા, જે ઈચ્છાઓને સંક્ષેપી લીધી, જે દ્રવ્યનો ત્યાગ કરી એને અંતરાય કર્મ તૂટી. શું? સામે ચાલીને દ્રવ્યનો ત્યાગ કર્યો, અને રસ ત્યાગ તપમાં રસકસ કડી વાસ્તુ વાત કરવાની ઈચ્છા થાય. આપણે એમ થાય કે આ સુકડી આ રસગુલ્લા આપણે સાતા આપશે, મજા પડી જશે. પણ રસ ત્યાગ તપ કરે એનું વેદનીય કર્મ નાશ પામે. એમાં કયું વેદન્ય લેવાનું? અસાધ્ય વેદન્ય. શું? અને કાયા ક્લેશ તપ જે કરે એનો પણ અસાધ્ય વેદન્ય કર્મ નાશ પામે. કાયાને કષ્ટ આપે એને સાતા મળવાની જ ત્યારે મળશે, પણ ઓટોમેટિક અસાતા દૂર થાય, એટલે સાતા એને જન્મ આવે ને આવે. અને છેલ્લું જે આપણું છઠ્ઠા નંબરનું સલીનતા તપ હતું, એનાથી કયું કર્મ તૂટે આપણું? તો મોહનીય કર્મ. મોહનીય કર્મ અને આધીનથી એટલે બધા જ અંગ અને ઉપાંગ ઉપર આપણે મોહ આવે, અને એ પ્રમાણે આપણે એને ગોઠવવું પડે. હવે અભ્યંતર તપમાં સૌથી પહેલું પ્રાયશ્ચિત તપ આવે. કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું. બે શબ્દ આપણે ત્યાં આવે વારંવાર, નિંદાની, ગરિયાની, અપાણ ગુશિરાની. નિંદાની શબ્દનો મિનિંગ શું થાય?
મારા આત્માની સાક્ષી એ પાપની આલોચના એ નિંદામી કહેવાય, અને ગુરુની સાક્ષીમાં પાપની આલોચના એને ગરિયામી કહેવાય. શું? બે શબ્દ એટલા માટે આપણે વારંવાર બોલીએ છીએ. મારા આત્માની સાક્ષી નહીં, ગુરુ તમારી સાક્ષીમાં પણ હું પાપની આલોચના કરું છું. આપણે ગુરુ ભગવાન ઘણીવાર ઇન્ડિયામાં પૂતગલ ઉશેરાવાની ક્રિયા કરાવે. પાપના એટલા બધા પૂતગલો અત્યાર સુધીમાં આપણે બેલેન્સમાં મૂકીને આવ્યા કોઈ પણ ભવની અંદર, અને જેમ દીક્ષાનો પ્રસંગ બને એવી રીતે આખી નાણ મંડાય. સામાયિકના કપડાં પહેરીને જવાનું, ચરણો મુપત્તિ કડાસણું લઈને જવાનું. દીક્ષાર્થી એમ શ્રીફળ લઈને જાય, આપણે શ્રીફળ લઈને જવાનું, પ્રદક્ષિણા આપીને પરમાત્માને અર્પણ કરવાનું, અને પછી ગુરુની નિશ્રામાં આખી આપણી વિધિની આમ શરૂઆત થાય. જેમ જેમ એ બધી ગાથાઓ બોલતા જાય એમને આપણે પ્રાયશ્ચિત કરાવતા જાય, અને અત્યાર સુધીમાં જે પણ પૂતગલો આપણે મૂકીને આવ્યા છીએ એના આરંભ સમારંભનું પાપ અત્યાર સુધી પણ આપણને જે લાગતું હતું, આજે પૂતગલ વસેરાવાની ક્રિયા કરી એટલે બધા પૂતગલો સાથેનો સંબંધ આપણો પૂર્ણ થઈ ગયો. નહીં તો આવા તો કર્મ કેટલા આપણે આવ્યા કરે. ભગવાન સાક્ષીમાં જોવે એમ. હા, ગુરુમાં સાક્ષીમાં જોવે. શું? આમાં કારણ છે અહીંયા કરાવવું પડે તો ગુરુની અનુજ્ઞા લઈ લેવાની હોય, એમાં નાના પાડે કે સાહેબ અમારે તો ત્યાંથી બધા અહીંયા આવીને કરી શકે, આપો અનુજ્ઞા આપો તો આપી શકે આપણે. ગીતા ગુરુ ભગવાનની બધી છૂટ છે, અને પછી જે પ્રમાણે ક્રિયા કરે એ કરવાની હોય. એટલે પ્રાયશ્ચિત પછી સૌથી મહત્વનો તપ આવે વિનય. વિનય તો ડગલે ને પગલે આપણે કરવાનો. આની પહેલા પણ આપણે કીધેલું, ઉત્તરાયણ સૂત્રની અંદર એ ભણવા માટે જ્યારે પણ ગુરુ ભગવાનથી જોગ કરવા પડે, અને જોગ કર્યા પછી ઉત્તરાયણ સૂત્ર જે પણ ગુરુ ભગવાન એનો અભ્યાસ કર્યો છે એ પાઠ જ્યારે એમને આપે ત્યારે પહેલો જ પાઠ શું આવે? વિનય કોને કહેવાય. જૈન શાસ્ત્રમાં વિનયનું કેટલું બધું મહત્વ છે આપણને બતાવ્યું. અભયકુમારની બુદ્ધિ હોય માત્ર નતો, અભયકુમારનો વિનય પણ એટલો શ્રેષ્ઠ જ હતો. શનિ મહારાજા જે પણ કઈ બધી આજ્ઞાને શિરોમાન્ય કરવાની, એટલે નમ્રતા એવા બધા ગુણો એમની જીવનની અંદર આવ્યા. અને આ જ વિનય ગુણ એમનો એટલો પાવરફુલ હતો, એટલે જ એમણે સૌથી મહત્વની એક બુદ્ધિની પ્રાપ્તિ કરી હતી. કઈ? ઔત્પાતિકી બુદ્ધિ. ઔત્પાતિકી બુદ્ધિ એટલે એવો કોઈ પણ પ્રસંગ આવે એનું સોલ્યુશન કોઈ નીકાળી શકે એમ ના હોય, ત્યારે ઔત્પાતિકી બુદ્ધિ જેની પાસે હોય એનું સોલ્યુશન તરત લાવી દે. એ બુદ્ધિમાં જ એવો ક્ષરસમ ઉત્પન્ન થાય કે એનો આન્સર એમની પાસે ઓટોમેટિક એમને મળી જાય. અને એવા કેટલાય પ્રસંગો એમના પોતાના જીવનમાં બન્યા હશે, એટલે આપણે પૂજન કરી લખીએ છીએ ને, અભયકુમારની બુદ્ધિ હોવી જોઈએ. પણ કઈ બુદ્ધિ માગી પણ સાથે સાથે વિચારવાનું. શાલીભદ્રની રીતિ હોવો જોઈએ એમ. શાલીભદ્રજીને ત્યાં 99 પેટી પિતા દેવલોકમાંથી મોકલતા હતા એમ. શું? આપણે ત્યાં મેંગોની સિઝનમાં એક કેરીની પેટી લઈને કોઈ આપણે આપવા નથી આવતું, કિલો રાખજો એમ. એક પેટી ઉતરી આપણે ત્યાં કોઈ દિવસ એ કોકની પાસે મંગાવી અને કીધું ડોલર તે તો આપી જાય. 99 પેટી, 7 માળની હવેલી, આખા નગરમાં ન મળે એવી 32 કન્યાઓ સાથે જેમના લગ્ન થયા હોય. રોજ માતા પાસેથી કેવી હિત શિક્ષાને સાંભળી હશે. પુણ્યકર્મના ઉદયથી શરીર પણ એટલું સરસ મજાનું મળ્યું છે. રોજ પરમાત્માની ભક્તિ કરવાની, બધું જ પોતાના મહેલની અંદર. અને જ્યારે ખબર પડી સૈનિક મહારાજાની કે આવી રત્ન કમલ ભેટ આપવાનું આ નગરમાં છે કોણ એમ, આટલી જાહો જલાલી કોની પાસે? લેવા માટે ત્યાં નથી ગયા, એના દર્શન કરવા જેવું કોણ છે, મારે એનું જોવું છે. અત્યાર સુધીમાં માતાએ શિક્ષણ કેવું આપ્યું હતું? જગનાહ જગનાહ જગનાહ.
આ જગતમાં નાથ કોણ છે? તો હરિયન પરમાત્મા અને સિદ્ધ ભગવાન. એ સિવાય આ જગતમાં આપણું કોઈ નાથ નથી. શ્રેણી મહારાજા ઘરે મળવા આવ્યા. પરિવારના વડીલો બધા નીચે આવ્યા અને સાલીપુત્ર તો ઉપર રહેતા હતા, એને મેસેજ આપ્યો કે નીચે આવો એમ. શાંતિલાલ શાહ સ્થળમાં નીચે આવ તું ભાઈ, નીચે તું આવ, મળવા આવ્યા તને શ્રેણી કરાય. શાંતિલાલ શાહ સરસ મજાનું ગીત ગાયેલું છે. હા, માતાએ મેસેજ મોકલ્યા, બેટા નાથ આવ્યા છે, નીચે મળવા માટે આવે એમ. નાથ તો ભગવાન કહેવાય, એ તો તરફે આવે ને. એટલે સહજ રીતે જે આન્સર અપાતો એ આપે, જે આગળ મૂકી દે જ્યાં મૂકવાનું હોય ત્યાં. આ એ નાથ નથી. આ નાથ એટલે આપણી નગરના નાથ એટલે શ્રેણિક મહારાજા છે. અત્યાર સુધી એમ જ સમજતો હતો કે આ જગન્ના નાથ સિવાય આપણું કોઈ નાથ નથી. મમ્મી આ નાથ ક્યાંથી આવ્યા? તો આપણા રાજ્યના અધિપતિ છે, એટલે એમ અંદરમાં આપણે રહેવાનું. હજી મારે આવા કેટલાય નાથ નીચે પસાર થવાનો આવે. અને ત્યારથી વૈરાગ્ય ભાવ એવો મજબૂત થયો, એવો મજબૂત થતો ગયો. અને એકવાર ઘરના ટકોરામ પડ્યું, ચારિત્ર્યના માર્ગે જાઉં છું, તમારે આવું છે. કોણ હતું એવું? ધન્ના. અને સાથે શાલીભદ્રજી નીકળી ગયા. આજ વૈભાર ગીરીની ઉપર ન જઈને આ ચારિત્રનો સ્વીકાર કરીને, ખાલી માત્ર ચોલપટ્ટો ધારણ કરીને ઉપરનું પણ કપડું અલગ કરીને અંશને સ્વીકારી લીધું. અંશને સ્વીકાર્યા પછી એ શરીર એવું કૃશ થઈ ગયું એમ. પેલાના શાલીભદ્ર મુનિ શાલીભદ્ર નામ જો સંસારની માતા જ્યારે દીકરાને ગોતતા ગોતતા દીકરાને જોવા માટે આવે ત્યારે ઓળખી શકતા નથી. જે પણ તપ છે બધા ઉપર બધા અંદર આવી જાય. કહેવાનું તાત્પર્ય એ છે એટલી સ્થિતિમાં આટલું ધન દોલત બધું બધું જ હતું, તો એમને છોડીને ત્યાં ગયા પછી અનશન કરવાની એમને બસ એમને ઈચ્છા એ જ થઈ ને કે મારે ઝડપથી કરવાનો ક્ષય કરવો છે એમ. અને મારી પાસે એવું સત્વ છે, એનો અમુક સૌથી ઉપાય શું છે? અને એ વખતે અનશન પરમાત્માનું શાસન છૂટ હતું આપણને. બસ મારે મારી કાયાને ઉછીરાવી દેવી છે. શું? પણ એ કાયાને એ પૂરા ઉપદેશ માટે અને એટલું બધા ટાઈમ કરી શકતા હોય. એટલે એમાં એવું છે ને કે ઘણી વાર સ્વકલ્યાણ સૌથી પહેલા છે, પર કલ્યાણ પછી આવે. સ્વકલ્યાણની અંદર જો ટાઈમ વધારે હોય તો પરિકલ્યાણ કરવાની ભાવના છે. પરમાત્મા ને પણ એમ કહેવાય, ભગવાન તમે આટલા વર્ષથી દેશને આપો છો, કેટલા લોકો તરી ગયા. આપ તો તીર્થંકર પરમાત્મા છો. આપ મોક્ષમાં થોડા દિવસ લેટ પહોંચે તો આપને શું ફરક પડવાનો છે? શું થોડા વધારે ટાઈમ અહીંયા રોકાઈ જાઓ. હા, એટલે બસ આમના હાથમાં પણ એવું જ હોય એમ. એમનું કર્મ એવું પાવરફુલ હોય એમ. બધાની તારવાની શક્તિ બધાનો ઉપયોગ કરી શકતા નથી. એનું કર્મ હોય અને ઓટોમેટિક એમાં ભાવ ઉત્પન્ન થાય. શું? એને એ પણ લક્ષ્ય હોય. આવું અનશન તમને સ્વીકાર્યા પછી જો મને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ તો હું સર્વજ્ઞ બનીશ, તો હું બધાને ઉપદેશ આપીશ. પણ પેલા એ સ્ટેજ સુધી તો પહોંચવું એમ. લક્ષ્ય આનું એમ અનશન કરીને મારે ખાલી સાયાને નષ્ટ કરીને પછી મારે ગમે ત્યાં ચાલ્યા જવું છે એવો ભાવ નથી. અત્યારે પાયચિત્તા મીણો વ્યાવચમ તૈવ સજ્જાઓ. વ્યાવચ સૌથી મહત્વની અપેક્ષા એ તપ કહેવાય. જે પણ જૈન શાસ્ત્રની કે કોઈ પણ વ્યાવચ કરતા હશે એને પૂર્વભવની અંદર એટલી જાઓ જલાલી મળે કે એના દ્વારા પુણ્ય કર્મનું પ્રકૃષ્ટ બનતું જાય. પરમાત્મા ઋષભદેવના દીકરા બાહુબલી પૂર્વભવની અંદર એવા 500 સાધુ ભગવંતની એવાની વ્યાવચ ઉત્કૃષ્ટ કોટીની કરેલી છે. શરીરની પાસે જેટલો કષ્ટ લઈ શકાય એટલો લીધો છે. ત્યારે શારીરિક બળ આટલું બધું મળ્યું ને આપણે લખવું પડે બાહુબલીની બળ હોવું જોઈએ.
શક્તિ પ્રમાણે પણ ભક્તિ કરીએ તો ખોટું કાંઈ નથી એમ. કોઈને એમ કહેવું ચાલો અડધી કલાક પીરસે ને ચાલ્યો જઈશ, કોઈ એમ કે મારી પાસે 10 જ મિનિટ છે, હું 10 મિનિટ પીરસીને ચાલ્યો જઈશ. સંઘની અંદર પણ બધાની અલગ અલગ પ્રકારની સમિતિ અને કમિટી હોય. એ શેના માટે આવ્યા હોય? સંઘ અને શાસ્ત્રની વ્યવસ્થા કરવા માટે આવ્યા હોય. એટલે જ કહેવાય સંઘની સમિતિ અને કમિટી જો પરમાત્માની બરાબર આજ્ઞા મુજબ કામ કરે તો એ તીર્થંકર નામ કર્મ સુધી પહોંચે. એટલું મહત્વ એની અંદર છે. અને વ્યાવચનો ગુણ છે સૌથી મહત્વનો ગુણ છે. વ્યાવચ ખાલી કાયાથી જ કરવું એવું નથી. કોઈ આપણને મળે એને મનથી એને સાંત્વના આપીએ ને એ પણ સૌથી મોટી વ્યાવચ છે. તમે ચિંતા નહીં કરો. કોઈ પણ કામ હોય તો મને કહેજો. એ ના જ પાડવાના છે, નાના કાંઈ અત્યારે જરૂર નથી એમ. પણ બે શબ્દ એને એવા બોલ્યા એટલે આમ એવી શાંતિ મળે કે નહીં મારી સાથે તો ઘણા બધા છે. વચનથી બોલાયેલું એ મન એને એવું શાંતિને પામે કે આપણું અસાધ્ય વેદને કર્મ ત્યારે પણ નાશ પામે. એને સાતા તો મળી. પાય ચિત્તા મેળવો વ્યાવચન તૈવ સજ્જાઓ. તૈવ સજ્જાઓ એટલે ત્યાર પછી સ્વાધ્યાય કરવાનો. સ્વાધ્યાય સૌથી મોટો પણ અપેક્ષા એ આમ જોવા જઈએ ને તો અભ્યંતર તપમાં કોઈ આપણને પૂછે 12 પ્રકારના સૌથી મહત્વનો તપ કયો, તો કોઈ વિનય નામ આપશે, કોઈ પછી શું આપશે, તો પ્રાયશ્ચિત્ત પણ આપશે ને કોઈ સ્વાધ્યાય પણ આપશે. હા અપ્રતિભાથી હા સીધી વાત છે. વ્યાવચ કરવાની એવી ઉત્કૃષ્ટ કોટીની ભાવના હોય. જ્ઞાન આપણી પાસે બે આવે, પ્રતિભાતી ને અપ્રતિભાતી. આવીને પછી ચાલ્યું જાય એ પ્રતિભાતી, આવ્યા પછી ક્યારે પણ જાય નહીં. પણ ઈચ્છાપૂર્વક સમજણપૂર્વક સાતાપૂર્વક જે પણ વ્યાવચ કરી છે એના દ્વારા જે કર્મ બંધાય એ કર્મ તમને અવશ્ય એનો ફળાદેશ આપે. આપણે ત્યાં જે 2 દિવસ પહેલા કીધેલું કોઈ પણ કર્મને ટ્રાન્સફર કરવું એને સંક્રમણ કરણ કહેવાય. પણ પ્રાયોગિક વ્યાવચ દ્વારા બંધાયેલું કર્મ છે એ અશુભમાં ક્યારે પણ ટ્રાન્સફર થતું નથી. એ તમને એના એવા ગુણાકાર કરાવે, એવા ગુણાકાર કરાવે. પરમાત્મા એ તો ભવભવની સાધનામાં આ શબ્દને વારંવાર ચિંતનમાં લાવ્યા હોય. જો હવે મુજે શક્તિ સી સવી જીવ કરું શાસ્ત્ર રસી. એનો તીવ્ર રસ તો પૂર્વના 3જા ભાવે આવે. પણ ભવની અંદર બધા જીવોને સાતા સંતાન એની કાંઈ પણ કોઈ પણ રીતે એ ધર્મ કેમ પામે એના પુરુષાર્થ પ્રયત્ન એવી રીતે કર્યા હોય. સૌથી મોટા વ્યાવચનો ગુણ કહેવાય. નહીં નહીં, વ્યાવચનો દાયરો ખાલી ગુરુ ભગવાન નથી, આખું જગતનો જન સમુદાય છે. શું આપણે લેવલથી શરૂ કરીએ એમ સુપાત્ર દાન, પાત્ર દાન, અનુકંપે પાત્ર દાન, બધાની ભક્તિ કરવાની. શું કોઈ ડોગી બીમાર પડ્યું તે અમે લઈને આપણે ટ્રીટમેન્ટ કરાવવા ગયા તે પણ વ્યાવચ છે. કોઈ કબૂતર ક્યાંય ફસાઈ ગયું અને એની એનિમલ જે પણ એમ્બ્યુલન્સ હતી એને આપણે તરત બોલાવી, પણ એની જે પણ ટ્રીટમેન્ટ થાય તમે કરો તો એ પણ વ્યાવચ છે. હા, કોઈ પણ જીવની સેવા કરવી. એ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, બધા પ્રત્યેનો આપણે એવો ભાવ થવો જોઈએ જ્યાં જેની વ્યવસ્થા આપણે કરી શકતા એટલું આપણે કરવાનું. પાયચિતના વીણાઓ વ્યાવચન તૈવ સજ્જાઓ. એટલે સ્વાધ્યાય પણ અપેક્ષા સૌથી મહત્વનો તપ છે. સ્વાધ્યાય કરીએ ને તો જ ખબર પડે ને કયો તપ કેવો કહેવાય. મમ્મી પોતાના દીકરાને નવકાર મંત્ર પણ શીખવાડી પણ સ્વાધ્યાય તપ કહેવાય. બેટા ઘરમાં વડીલ આવે તને પ્રણામ કરવાના એ પપ્પાએ નહીં શીખવાડી તે પણ એનો સ્વાધ્યાય તપ કહેવાય. એ સ્વાધ્યાયથી એનામાં વિનય નામનો ગુણ આવ્યો. બેટા આવું કરીએ તો એનાથી આપણે પાપ લાગે ને પછી એનું પ્રાયશ્ચિત કરવું પડે, તો એ પણ શેનાથી ખ્યાલ આવ્યો? સ્વાધ્યાય નામના તપથી. એટલે સ્વાધ્યાય સૌથી મહત્વનો તપ જ અપેક્ષા કહેવાય. એનાથી જ બધા ગુણો આપણા જીવનમાં આવવાના.
વાચના પૂછના પરાવર્તન અનુપ્રેક્ષણ ધર્મ કથા જે પણ તમે આપણાથી થાય એ આપણે અવશ્ય એનું સેવન કરવાનું હોય. કરતા કરતા લક્ષ્ય આપણું શું હોય? અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરતા કરતા અમારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. એના પછીનો તપ કયો આવે? કયો સર્ગ તપ? ધ્યાન. પાયચિત્તમ વિણવો વ્યાવચમ તૈવ સજ્જાઓ જાણવશો ગવીય ધ્યાન. આપણા માટે સૌથી મોટું ધ્યાન કયું કહેવાય? તો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાંથી પહેલા બહાર આવ્યું સૌથી મોટું ધ્યાન. પછી ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરવાનો. જિનાલયમાં પ્રવેશ કરી એટલે પહેલી નિશ્ચય બોલાય, ખબર છે? જિનાલયનું જે મોટું રંગમંડપ એના એટલે એનાથી આપણે શું કહેવા માંગે છે? હવે સંસાર સંબંધી અર્થ ધ્યાન છે ને બધાને અટકાવી દો. હવે બીજી નિશ્ચય આપણે ક્યાં બોલવાની? ગભારામાં પ્રવેશ કરતા પહેલા. હવે પણ એમ કે છે ભગવાનની પૂજા સિવાયના બીજા માઇન્ડમાં કોઈ વિચારો તમને આવવા જોઈએ નહીં. ત્રીજી નિશ્ચય ક્યાં બોલવાની? ચૈતવનની શરૂઆત કરતા પહેલા. હવે આગળના આપણે કોઈ વિચારો ભગવાનની સ્તવના સિવાયના તમને આવવા જોઈએ નહીં. એટલે એમ જ કહેવામાં આવે દરેક જગ્યાએ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન પેલા આપણા જીવનમાંથી જવું જોઈએ. ઈષ્ટ વિયોગ અર્થ ધ્યાન. જે વસ્તુ બહુ ગમે છે એનો વિયોગ થાય એટલે અર્થ ધ્યાન આવે. અનિષ્ટ સંયોગ અર્થ ધ્યાન. જે વસ્તુ નથી ગમતી એનો સંયોગ કયો એટલે એમાં અર્થ ધ્યાન આવે. ચિંતા અર્થ ધ્યાન. આત્માની ચિંતા કરીએ તો વાંધો નથી. શું? આત્માની ચિંતા કરે ઉત્તમ કહેવાય. શું? પૈસાની બીજી બધી પારકાની ચિંતા કર્યા કરી અધમની અંદર આવે. ચિંતા હોય પણ સ્વને પરનું કલ્યાણ થતું હોય એવી ચિંતા આપણે કરવાની હોય. કોઈ બિલ્ડિંગ નવું બનતું હોય એટલે કેટલા ટાઈમથી બને છે હજી કેમ બન્યું નહીં હોય એની ચિંતા કરે. એમાં કાંઈ લેવા દેવા નથી. આપણે ક્યાંય રહેવા આવવાનું નથી. આપણે એની સાથે કોઈ સંબંધ નથી. આવી બધી ચિંતાઓ તો કેટલી બધી આપણે આમ સમાચાર લઈને કરતા હશું. એ ચિંતા પણ અર્થ ધ્યાન છે. અગ્ર શોચ અર્થ ધ્યાન. અગ્ર શોચ અર્થ ધ્યાનમાં શું આવે? મુખ્ય મુખ્ય વસ્તુ છે એને ગ્રહણ કરવાની ઈચ્છા. એમ ખાવા સંબંધી લઈએ તો આમ ફ્રૂટ સલાડ બનાવ્યો હોય તો એમાંથી મેઇન ફ્રૂટ ઝડપથી ઉપર લઈ લો. મિષ્ટાની કોઈ સારી આઈટમ બનાવેલી હોય તો જઈને પેલા એને હું લઈ લઉં. આ બધું અર્થ ધ્યાનની આ અંદર આવે. અર્થ ધ્યાન તિરંજ ગતિમાં લઈ જાય. રૌદ્ર ધ્યાન નરક ગતિમાં લઈ જાય. ધર્મ ધ્યાન મનુષ્ય ગતિમાં લઈ જાય. અને શુક્લ ધ્યાનના સૌથી આગળના ભેદો એ દેવ ગતિમાં લઈ જાય. અને શુક્લ ધ્યાનના છેલ્લા ભેદમાં પ્રવેશ કરીએ એટલે સિદ્ધિ પંચમ ગતિ પામવાની આવે. જે શુક્લ ધ્યાન શુક્લ લેસ્યાને લઈને આવે. પણ એવા લેવલની હોય કે કેવળ જ્ઞાનની કક્ષા સુધી આપણે પહોંચવાનું હોય. એટલે ધર્મ ધ્યાન જ્યારે પણ કરવા બેસીએ આપણે પ્રતિક્રમણનો ટાઈમ કેટલો? દિવસે પ્રતિક્રમણ ટાઈમ કેટલો? હા એ તો સામાયિકનો છે. પ્રતિક્રમણમાં કેટલો? તો ના ના આપણે કોઈ બી સામાયિકનો ટાઈમ તમે નહીં આપો. મને ખાલી એમ કહો પ્રતિક્રમણનો ટાઈમ કેટલો? તો આપણે શું કહીએ? હા એનો કોઈ ટાઈમ જ નથી. પ્રતિક્રમણ તમારું 15 મિનિટમાં પૂરું થાય અને 50 મિનિટમાં પણ પૂરું થાય. આપણે 48 મિનિટ સુધી બેસી સામાયિક માટે થઈને બેસીએ છીએ. જે ગુરુકુળને આજીવન સામાયિક લઈ લીધું એનું 20 મિનિટમાં પ્રતિક્રમણ પૂરું થાય. એનું 25 મિનિટમાં પણ પૂરું થાય. પણ હે હા એના સૂત્ર આપણા કરતા ઘણા ઓછા હોય. આખું બંધ તો 50 ગાતા અને 65 ગાતાનો પગમ સજ્જાય બોલવાની હોય. શું? અને પ્રતિક્રમણમાં એવું નથી. એમને કારણ છે કઈ રોજ કઈ 15-20 મિનિટ પૂરું નથી કરી દેતા. શું? પણ એમને કદાચ 20 મિનિટમાં પ્રતિક્રમણ પૂરું કરવું હોય તો સવન પણ એવું ચોઈસ કરે 5 ગાતા. શું?
અને આપણે તેને એવું નથી 17 ગાથાનું શ્રવણ બોલવાનું શરૂ કર્યું અને 8 ગાથા સુધી પહોંચ્યા ને બાકીની કોઈ ગાથા આપણને આવડતી નથી, બુક્સ આપણી પાસે છે નહીં. હવે શું થાય આપણું? 17 ગાથાનું શ્રવણ છે, 6 ગાથા સુધી બોલ્યા ને 7મી ગાથા યાદ જ નથી આવતી, પછી તો બાકીની ક્યાંથી યાદ આવે? બુક આપણી પાસે છે નહીં, તો હવે શું કરવાનું? હે? પાછું બીજું શ્રવણ બોલવું પડે? એવું કાંઈ છે જ નહીં. તમારી મિનિમમ 5 ગાથા બોલાય એટલે આખી શ્રવણની વિધિ તમારી સચવાઈ ગઈ. આપણે માઇન્ડમાં આવું ફિટ કરીને બેઠા છીએ, હા હા ગાથા ભૂલાઈ ગઈ શ્રવણ, હવે શું કરશું એમ? શું? પછી મનને મનાવવા માટે ઓસકરમ બોલીએ પાછા આપણે. ઓસકરમ બોલ્યા તો કાંઈ ખોટું નથી. શું? પણ ઓસકરમ બોલવું જ પડે એવું ક્યાંય છે નહીં વાત. સ્તવન જ મિનિમમ એક બોલવાનું છે, મેક્સિમમ તમારે સ્તવન ગમે એટલા બોલો તો ચાલે. કોઈ સ્તવન બોલ્યા પછી ઓસકરમ ન બોલ્યા તો કઈ એની અવિધિ નથી કરી. અને કોઈ સ્તવન બોલ્યા પછી એમ તો મારે ઓસકરમ સ્તોત્ર પણ બોલવું છે તો કોઈ વાંધો નથી. પણ સ્તવન કેટલા બોલવાના? 3 બોલવાના, 5 બોલવાના, 7 બોલવાના, 9 બોલવાના? ના ના, કોઈ 4 સ્તવન બોલ્યા પછી આપ શું કહે? 5 બોલવા કહે. હા, 6 બોલ્યા પછી એમ કહીને હવે 7 બોલવા, એકી રકમ થવી જોઈએ એમ. કારણ કે એકલા મોક્ષમાં જવું છે ને, મારે કોઈ સાથે નથી જવું એમ. શું? ત્યાં એવું એકી પૈકી એવું કઈ છે જ નહીં એમ. 2 બોલ્યા કે 3 બોલ્યા, જેટલી આપણી સ્થિરતા હતી એટલા બોલ્યા એટલો આપણે આનંદ થવો છે, એમાં કાંઈ ખોટું નથી. શું? ગુરુ ભગવાનને સંયમ સંયોગો એવા હોય ત્યારે એનું પ્રતિબંધ 20 મિનિટમાં પણ પૂરું થઈ જાય. શું? પણ આપણા માટે વસ્તુ નથી. શું? આપણે પણ પચકાણ ભાષ્ય પૂરું થાય ને પછી એની એક વિધિ બતાવેલી છે. 3 ભાષ્યની બુક પૂરી થાય એમાં પછી 2 પ્રતિક્રમણની વિધિ બતાવી છે. રાહ્ય પ્રતિક્રમણ, દેવસ્ય પ્રતિક્રમણ. એ પ્રતિક્રમણ કરતા તમને 20 જ મિનિટ લાગે. એમાં લખેલું રોજિંદુ જેને પ્રતિક્રમણ કરવાનું હોય, કારણસર એવી કોઈ જગ્યામાં ગયા છે કલાક સુધી સામાયિકમાં રહીને પ્રતિક્રમણ કરી શકે એમ છે નહીં, એનું આવશ્યક સાચવવું જોઈએ ને, તો આ પ્રતિક્રમણની વિધિ એને કરવાની છૂટ છે. એ પ્રતિક્રમણ કેટલો ટાઈમ લાગે? માત્ર વધીને 15-20 મિનિટ. એમાં સામે ક્યાંય લેવાની આવતી નથી. એની બધા માટે નથી. લાવો હવે રોજ 20 પ્રતિક્રમણ કરી લઉં તો ન ચાલે. જેને રોજ કરવાનો નિયમ છે એવી કોઈ જગ્યા પર ગયા છે પ્રતિક્રમણ આવશ્યક કરવું છે, પણ સાચવી શકે એમ નથી, ટાઈમ એટલો બધો એડજસ્ટ ટાઈમ તે છે નહીં, તો એની પ્રતિક્રમણની વિધિ બતાવી. મહેસાણા પડસાની ભાષ્યની બુકો તો છેલ્લે એ બધી વિધિ મૂકેલી છે. ગુરુવંદન ભાષ્ય, પચકાણ ભાષ્ય, એની પેલા ચૈત્યવંદન ભાષ્ય આવે. પાયચિત્તા મીણો વ્યાવચન તૈવ સિદ્ધાઓ જાણમ સુગવીય. ધ્યાન પછી કયું આવી? કાયુ સર્ગ. કાયુ સર્ગને આપણી બીજી ભાષામાં શું બોલીએ છીએ આપણે? કાયુ સર્ગ. હવે તમને એમ પૂછે કોઈ કાયો સર્ગ કોને કહેવાય? અત્યારે આપણે અહીંયા જેટલા બેઠેલા છીએ એમાંથી કાયો સર્ગમાં કેટલા છે અત્યારે? અત્યારે આપણે જેટલા અહીંયા બેઠા છીએ એમાંથી કાયો સર્ગમાં કેટલા? બધા જ. કાયો સર્ગમાં છીએ આપણે? હા, કાયો સર્ગ શબ્દનો મિનિંગ શું થાય? કાય વત્તા ઉત્સર્ગ. આપણી કાયાની ખરાબ માર્ગે જતી અટકાવીને કાયો સર્ગ કહેવાય. આપણે બધા અત્યારે કાયો સર્ગમાં છીએ. હા, એક નૌકાર 4 ઓગસ્ટનો વિધિપૂર્વકનો મારો કાવસર્ગ નથી. ઘરમાં મહેમાન આવી અને આપણે એની સામે પલાઠી વાળીને બેસી ગયા, અથવા યોગ્ય મુદ્રામાં બેસે એ તો પણ કાયો સર્ગ કહેવાય. પરમાત્માની પૂજાની લાઈનમાં ઉભા રહ્યા તો એને પણ કાયો સર્ગ કહેવાય. પરમાત્માના જિનાલયમાં જઈને સરસ એની સ્તુતિ બોલવા લાગ્યા. ભલે સ્તુતિ બોલવી એ બીજું કારણ છે, પણ કાયાને એક યોગ્ય રીતે સ્થાન આપ્યું તો એ પણ કાયો સર્ગ કહેવાય. કાયાની પાસે જેટલું સારું કરાવીએ એટલી નિર્જરા વધારે વધારે આપણી થાય. પ્રાયશ્ચિત જે કરે એનું સૌથી મહત્વનું મોહનીય કર્મ નાશ પામે. પ્રાયશ્ચિત માટે મોહનીય કર્મ બતાવ્યું. જે વિનય નામના તપનું સેવન કરે એનું જ્ઞાનાવરણ કર્મ નાશ પામે.
મહાપુરુષ મુનિનો ગુરુ પ્રત્યેનો સૌથી મહત્વનો જ્ઞાન પ્રત્યેનો વિનય હતો એમ. મારા ગુરુએ કીધું છે જ્ઞાન ભણ્યા વગરનો એક પણ દિવસ જવો ન જોઈએ. પણ ભણવાનું પણ કેવી રીતે એમ? આસન લેવાનું, જ્ઞાનનું પુસ્તકને બહુમાન પર ઉપર મૂકવાનું અને યોગ્ય મુદ્રામાં બેસીને એનો અભ્યાસ કર્યા કરવાનો. કોઈ દિવસ માસ્તો મનીષ ભગવાન આમ બુક લઈને ફરતા નતા, નથી આવડતું ઉભા ઉભાનો પ્રયત્ન કરવો એમ નહીં. એ વિનય તપનું એવું સેવન કર્યું, શ્રુત જ્ઞાન તો પ્રગટ થતા રહી ગયું, એની પેલા કેવલ જ્ઞાન આવીને ઉભું રહી. એટલે વિનય નામનો તપ જ્ઞાનાવરણ કર્મને તોડે, વ્યાવચનમનો તપ અંતરાય કર્મને તોડે. જે સંગ શ્રાવક શ્રાવિકાને વ્યાસ કરે એને અંતરાય કર્મ આવતા ને બધા ધીમે ધીમે હટી જાય. શું અંતરાય કર્મ નિવારણ પૂજામાં પણ લખ્યું છે. હું કર્યો તો ખુલીને વાંચવાની, ક્યારેક બોલવાનો પ્રયત્ન કરવાનો. અને સ્વાધ્યાય નામનો તપ કરવાથી આપણે બધાને ખબર છે કયું કર્મ તૂટે? જ્ઞાનાવરણ. સ્વાધ્યાય જેવો જ્ઞાનનો કરવાનો હોય જ્ઞાનાવરણ કર્મ તૂટે. કાયોત્સર્ગ નામનો તપ અને ધ્યાન નામનો તપ. ધ્યાન નામનો તપ જે કરે એનું દર્શનાવરણ કર્મ તૂટે. કારણ કે દર્શનાવરણ કર્મ નિદ્રાને લાવે. નિદ્રા દર્શનાવરણીય, નિદ્રા દર્શનાવરણીય. અને નિદ્રાને સાઈડમાં મૂકીને આપણે ધ્યાનમાં બેસી ગયા એટલે આપણું દર્શનાવરણ કર્મ ફટાફટ નાશ પામે. અને છેલ્લે કાયોત્સર્ગ નામનો તપ. કાયા પ્રત્યે મોહ હોય તોય કાયોત્સર્ગ આપણે ન કરી શકીએ, પણ કાયા પ્રત્યેનો મોહનો ત્યાગ કર્યો અને કાયોત્સર્ગ તપમાં આપણે આવ્યા એટલે આપણું મોહનીય કર્મ તપ નાશ પામે. હવે આખો ક્રમ ફરીથી આપણે બતાવે છે બીજી રીતે. આપણી જે શુદ્ધિ છે 3 પ્રકારની: આહાર શુદ્ધિ, કાયા શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મશુદ્ધિ. 12 પ્રકારના તપમાં 1 થી 4 નંબરનો તપ. 1 થી 4 નંબરનો તપ એટલે અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ તપ. આ 1 થી 4 નંબરનો તપ એ આપણી આહાર સંજ્ઞાને તોડે. શેના માટે છે? આહારની શુદ્ધિ માટે. આ પેલા 4 નંબરનો તપ એ આહારની શુદ્ધિ માટે છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ તપ. પછી 5 અને 6 નંબરનો તપ કયો આવે? 5મા નંબરનો કાયા ક્લેશ અને સલીનતા. એ આપણી કાયાની શુદ્ધિ માટે છે. એના દ્વારા કાયાની શુદ્ધિ થાય. 7 થી 10. 7મા નંબરમાં પ્રાયશ્ચિત, વિનય, વ્યાવચ અને સ્વાધ્યાય. આ બધું મનની શુદ્ધિ માટે. શું? અને હવે છેલ્લા 2 વધ્યા. 11 અને 12 કાયોત્સર્ગ અને ધ્યાન. એ તપ અને આત્માની શુદ્ધિ માટે છે. શું? આ બંને પ્રકારના તપ એ આત્માની શુદ્ધિ માટે. કાયોત્સર્ગમાં બેસી ગયા અને ધ્યાનમાં બેસી ગયેલા આત્માની શુદ્ધિ ઓટોમેટિક પ્રગટ થાય. આ લક્ષ્ય સાથે હંમેશા આપણે આપણી આરાધના કરવાની હોય. આજે આવા એમ્બિલનો યોગ મળ્યો ત્યારે વિચારવાનું, ભગવાનની આજ્ઞા મુજબની જેટલી આપણી આરાધના હોય એ જગતના બધા જીવોને હિત કરનારી હોય. અને આવી આરાધના કરતા કરતા આપણું લક્ષ્ય એક જ હોય કે આ જીવનમાંથી સાધુ ભગવાનનું જીવન મને કેવી રીતે મળે. આપણી પોતાની પૂજા એટલે રોજની અષ્ટપ્રકારની પૂજા એ દ્રવ્ય સ્તવ કહેવાય. અષ્ટપ્રકારની પૂજા ધર્મનો સ્વીકાર કરેલો આપણે દ્રવ્ય પૂજામાં વધારે આવ્યા, પણ સર્વવૃત્તિનો જેને સ્વીકાર કર્યો એ ભાવ પૂજામાં સૌથી વધારે આવ્યા. હવે ભગવાને આજ્ઞા આપી, હવે તમારે દ્રવ્ય કોઈ પૂજા નહીં કરવાની. આપણે કોઈ એમ કે મારે વાસ્તવિક પ્રકારની પૂજા ક્યારે કરવી જ નથી, તેના માટે મારે શું કરવાનું? ચારિત્રના માર્ગે ચાલ્યા જાય. શું? એને અષ્ટપ્રકારની પૂજા, આપણે અષ્ટપ્રકારની પૂજા ન કરીએ તો પણ ભગવાનની આજ્ઞાના વિરાધક આપણે કહેવાઈએ. પણ ઓલા અષ્ટપ્રકારની પૂજા ન કરવા છતાં ભગવાનની આજ્ઞાના આરાધક કહેવાય.
શા માટે? ગ્રહસ્થ ધર્મ એ દ્રવ્યસ્તવ કહેવાય. અને ચૈતન્યાનંદ વગેરે ક્યારેક આપણે કરવાનું આવે ત્યારે આપણે ભાવસ્થાની અંદર આવીએ છીએ એમ. ગ્રહસ્થ ધર્મ એ મુખ્યપણે દ્રવ્યસ્તવ અને થોડું ઘણું આપણું આવી ભાવસ્તવ. નાની ભગવાનની ગ્રહસ્થ ધર્મની સોનાના હાથીની ઉપમા આપી. શું? સોનાના હાથીની. મિસાલ ચાંદીના હાથીની ઉપમા આપી. અને એની આંખો છે એની સોનાની છે. સોનાની આંખો વાળો ચાંદીનો હાથી એ ગ્રહસ્થ ધર્મ કહેવાય. અને સર્વવૃત્તિ ધર્મ જયારે સ્વીકારવાનો આવે એટલે ભાવથી વિશેષથી ભાવસ્તમાં હોય એને શેની ઉપમા આપી? સોનાના હાથીની ઉપમા આપી. અને માત્ર એના નેત્ર જ ચાંદીના હોય. કેટલો ફરક પડ્યો એમ. એટલે સર્વવૃત્તિ ધર્મ છે આપણા કરતા કંઈક ઘણો ચડિયાતો છે. આ આરાધના આપણી એટલા માટે જ હોય કે એવા ગુણોનું બીજ આપણા જીવનની અંદર પડી જાય અને એના કરતા 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 જે ધર્મ મને મળ્યો છે આમ સામાન્ય રીતે એમ કહેવાય કે જેને ખાવું પીવું ગમે એવું કયું દર્શન છે? તો ચાવાક દર્શન. ચાવાક દર્શન એમાં ખાય પીવાનો મોજ કરો એમ. મન જે કઠોર ત્યાગ અને તપ કરવામાં માને એ જ માત્ર જૈન ધર્મ છે. યજ્ઞાદિમાં માને, યજ્ઞાદિ વેદ વગેરે કરવું એ વેદ ધર્મ છે. અને જે મધ્ય માર્ગી હોય એવું જીવન જેને ગમે, થોડું તપ પણ આવે, થોડો ત્યાગ પણ આવે ને ખાવા પીવાનું પણ આવે, એ બૌદ્ધ ધર્મ કહેવાય. આ બધાની અંદર ચડિયાતો ધર્મ આપણને મળ્યો હોય. રાગી હોય એ જ રીચે. શું કહેવાય ને? એટલે જ વિતરાગી દેવોની ભક્તિ કરવાની છે. અહીંને વૈરાગી છે, વિતરાગી બનવા નીકળ્યા છે એની ભક્તિ કરવાની છે એમ. રીઝે પણ આપણી પર રાગી હોય. અને રાગી જયારે રીઝે ને તો રીસાતા પણ વાર લાગે. શું? ભગવાન રીઝવાના પણ નથી, રીસાવાના પણ નથી ક્યારે. પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય મારી સામે એવું ક્યારે બનવાનું નથી. એમના આત્મા સ્વરૂપને આપણા જીવનમાં પ્રગટ કરીને શું એટલે કીધું શાસ્ત્રે વિતરાગ ઘણા સારા ભલે રીઝે નહીં. શું? પણ રિસાય તો નહીં. ઓલા રિસાઈ ગયા તો આપણું આવી મને પાછું. ન રીઝેનો કોઈ વાંધો, રિસાઈ ગયા પછી પ્રોબ્લેમ. પરમાત્મા તો વિતરાગ છે. અને વિતરાગની જ પહેલી આરાધના હતી હરિન પદની. બસ આવી આરાધના કરતા કરતા સિદ્ધ પદની પ્રાપ્તિનું લક્ષ્ય આપણું હોય. પણ મારા ગુરુ તત્વના જે 3 પદો છે એનું હું સેવન કરું અને ધર્મ તત્વની અંદર મારો પ્રવેશ થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એ બધામાં સૌથી મહત્વનું પદ કોઈ પણ હોય તે સમ્યક દર્શન પદ હોય. આપણી આખી આ નવપતિની આરાધનાનો સાર જ છે કે આના દ્વારા મને સમ્યક દર્શન નામનો ગુણ પ્રગટ થાય. સમ્યક દર્શન આવે એટલે બધું આપણું આખું ચેન્જીસ થઈ જાય. મહિના અને શ્રીપાળના બધા જ રાસ આપણે સાંભળેલા છે. પરમાત્માના વચનમાં કેવી શ્રદ્ધા હતી એમ. જ્યાં પણ પ્રોબ્લેમ આવ્યા બધામાંથી તરી ગયા છે. ધવલ છે એટલે ગમે એટલા એમને પ્રોબ્લેમ આપ્યા પણ એની પર કોઈ ખરાબ દ્રષ્ટિથી ક્યારે પણ એમને જોયું નથી. આજે નહીં તો કાલે સુધરી જશે પછી આશયથી પરમાત્માના ધર્મમાં એ પણ મજબૂત રહ્યા. મહિનાને પણ કેટલી શ્રદ્ધા છે ધર્મ ઉપર. કર્મથી જે પણ વર મને મળ્યો છે એને જ મારે વરવાનું. અને પરમાત્માની પહેલા દિવસે જ્યારે પણ આમ ભાવથી ભાગમાં પરમાત્માની ભક્તિ કરવા ગયા, પૂર્વનું પુણ્ય કેટલું કામ કરતું હશે. ગુરુના આદેશથી જેવા જિનાલયમાં ગયા એમ અને પરમાત્માને એવા ભાવથી દર્શન કર્યા. પરમાત્માના ગળામાં રહેલો હાથ ઉભો થઈને ભગવાનના હાથમાં રહેલું શ્રીફળ બંનેની તરફ આવ્યા એમ. આ બધા દેવી સંકેત પણ એમ કહે છે તમે ખરેખર આવા ધર્મની લાયક છો એમ. આજે આપણું જેટલું પણ સારું થાય છે, આ નવપતિની આરાધના પૂરીથી આપણે કોઈ પૂછે તો આપણો આન્સર એક જ, દેવગુરુ ધર્મ પસાય. શબ્દ એ જ આપણો બોલાય છે, દેવગુરુ ધર્મ પસાય. આરાધના પૂરી કરી એમાં સૌથી વધારે નિમિત્ત પણ આ સંકેતી દેવો હોય.
જે આવી ધર્મની આરાધના બધાને બળ પૂરું પાડતા હોય. નહીં તો આપણું એવું કોઈ સત્વ અત્યારે નથી કે આટલી બધી જાઓ જલાલીમાં આટલી હાર સંજ્ઞા આપણી સામે હોય અને એમાં આપણે આવા ત્યાગને લાવી શકીએ. એ આપણા માટે શક્ય કાંઈ પણ બને નહીં. અનાદિકાળથી જેવા પાણીના સંસ્કારો આપણે લઈને આવ્યા, સવારના 8 થી સાંજના 6 સુધી માત્ર ઉકાળેલું પાણી પીવું, આખી રાત એનો ત્યાગ કરવો, અને કેટલા દિવસો માટે કાંઈ સહેલું નથી. અને જેના માટે આપણે તલ પાપડે મૂકવા નાખવા માટે સંસ્કારો આપણે પહેલેથી પડેલા છે. ખાવાનું પણ ઘરમાં તૈયાર છે, પણ સામે તેનો ત્યાગ કરવાનો છે. અને વસ્તુ પણ એવી વાગરવાની કે મારામાં આત્મામાં વિકૃતિ આવે નહીં. આવી તપની આરાધનાથી જૈન શાસનનો સંઘનો બધાનો ઉન્નતિ થાય. આપણે આવી જ ભાવના રાખવાની કે આવું તપ કરતા કરતા મારું સંઘ ઉન્નતિને પામે, મારું શાસન ઉન્નતિને પામે, મારો પરિવાર ઉન્નતિને પામે, અને સાથે મારો આત્મા ઉન્નતિને પામે. અને આવી આરાધના કરતા કરતા ભગવાન એક જ પ્રાર્થના કરવાની, સકળ સંઘનું કલ્યાણ થાવું, સકળ સંઘનું મંગળ થાવું, જગતની તમામ જીવરાશિ શાંતિ અને સમાધિને પામો. એવા ભાવ સાથે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય, ત્રિવિધ ત્રિવિધ ઈચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પંડિતજી છેલ્લા પ્રવચન, આગળ છેલ્લું પ્રવચન હતું. હાજી. ભગવાન કહો તમારા સ્વાધ્યાયનો આવી પ્રવૃત્તિની તમે અમારા માટે કરી કાઢશો એવી આશા રાખીએ. હા.